છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામે હેરણ નદી પર 128 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ બનશે। આ ડેમ 1958માં બનેલ છે। જર્જરિત થઈ જતા 30 ગામોના સિંચાઈનો લાભ મળતો ન હતો, જ્યારે રેતીના કાપથી આખો ડેમ ભરાઈ જતા પાણી વહી જતું હતું। આ રબર ડેમની કામગીરીને બોડેલી ખાતે આવેલ સિંચાઈ વિભાગ નંબર 2ની કચેરીને સોંપવામાં આવી। 50થી વધુ ગામોનો ડેમ બનશે તો ફાયદો થશે। આ વિસ્તારના કેનાલના સિંચાઈના પાણી મળતા ન હતા। આ રબર ડેમ 110 મીટરની લંબાઈમાં 6 મીટર ઊંચો બનશે, જેનાથી નદીમાં કાપ આવે છે અને રેતી ધસરાઈને આવે છે તે રોકાય નહીં। આ ડેમ બને તો ડેમના ઉપરવાસના 50થી વધુ ગામોને સિંચાઈ પીવાના પાણીની મુશ્કેલીનો અંત આવશે, જ્યારે 28 કરોડના ખર્ચે કેનાલો પણ બનનાર છે, જેનાથી ખેતરોમાં પાણી પહોંચશે। હાલ 30 જેટલા ગામો ઉનાળાની પાણીની ગંભીર કટોકટી ભોગવે છે। સ્થાનિકો મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર બોડેલી તાલુકો રાજવાસણા ગામ, એમાં સિંચાઈ ડેમ છે, પણ આગળ પૂરણ થવાથી ખેડૂતોને કમસે કમ ખેતીનો પાક જે હોય તે નુકસાન થઈ જાય છે અને નુકસાની માટે દેવાદાર બની જાય છે। તો ડેમ આપણે જેમ બને વહેલી તકે કામ કરે સરકાર, બરાબર, તેવી અમે માંગણી કરીએ છીએ। અને બીજો નંબર કે ઊંચાઈને હિસાબે, બરાબર, જે આગળ ભરાણ થાય છે એ થોડું ઊંડું થાય એ રીતે એન્જિનિયર સાહેબ કો તો ગમે તે અને પાણી રહે તો આજુબાજુના ગામડોને ખેતીમાં નુકસાની ના જાય, ખેતમજૂરી ચાલી રહે અને ખેડૂતો દેવાદાર ના બને। ત્યાં છે ને આજે કેટલા વર્ષથી નદીનું પૂરણ થઈ ગયું હતું, બરાબર, એટલે પાણીની અછત છે, એટલે કૂવામાં પાણી રહેતું નથી ને ખેતી બરાબર પાકતી નથી, બરાબર। એટલે અમારે માંગ એવી છે કે હેરણ ડેમનું જે ઊંચો કરવાનો છે એ સારી આનંદ છે અમારે, વહી જાય એમ। હવે ડેમ બની જશે નવો તો શું ફાયદો થશે? એમ તો શું છે, ખેતીને બી સારું રહેશે, કૂવામાં બી સારું રહેશે અને નદી ઊંડી થઈ જશે। શું નામ તમારું? તખતસિંહ મસી રાજપૂત, રાજવાસણા। છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા ગામે રાજવાસણા આળબંધ જે 1954 8 મેના રોજ બનાવવામાં આવેલો હતો, આ ગુજરાતનો પ્રથમ એવો રબર ડેમ છે। આ રબર ડેમની અંદર 30 ફૂટ જેટલું રેતી કંકર પુરાઈ જતા આ ડેમની અંદર પાણીનું સ્ટોરેજ થતું ન હતું, જેના કારણે સિંચાઈની સગવડ આ વિસ્તારના ખેડૂતોને મળતી ન હતી। આ વિસ્તારના ખેડૂતોએ છેલ્લા 30 વર્ષથી ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી હતી, જેના ભાગરૂપે આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કુંવરજી બાવળિયા સાહેબે આ રબર ડેમને મંજૂરી આપી છે। 128 કરોડ રૂપિયા જેટલા આ ડેમના મંજૂર કરવામાં આવેલા છે, જેમાં 100 કરોડ એ રબર ડેમના છે અને 28 કરોડ એ કેનાલોના સમારકામ માટે છે। આ વિસ્તારના